નમસ્તે, કેમ છો તમે બધા? તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ. રવિવારનો દિવસ હતો, પણ પૂનમ માટે આ દિવસ પણ અઠવાડિયાની બાકી દિવસોની જેમ વ્યસ્ત હતો. પહેલી સવારે રસોડામાં ઝડપથી કામ કરતી વખતે તે વિચારી રહી હતી કે આજે નાસ્તો કરીને તે થોડા સમય માટે પિયર જઈ આવશે. મમ્મી પપ્પાને મળ્યાને ઘણો સમય થઈ ગયો છે. ત્યારે સંજયના અવાજે તેના વિચારો તોડી નાખ્યા. અરે યાર, તું મારું ટુવાલ ક્યાં છે? તું તેને ગમે ત્યાં રાખી દે છે. પૂનમે સ્મિત સાથે જવાબ આપ્યો, સંજય, ટુવાલ તમારા કપડાં જ્યાં રાખેલા છે ત્યાં જ રાખેલો છે. એકવાર તેને ઠીકથી જોઈ લો તો ઠીક છે. નાસ્તો જલ્દી તૈયાર કર, નહીંતર મોડું થઈ જશે. સંજયે ઘડિયાળ તરફ જોતા કહ્યું. પૂનમે ઝડપથી નાસ્તો તૈયાર કર્યો અને ડાઇનિંગ ટેબલ પર મૂક્યો. તે ક્ષણે તેના સસરા મોહનભાઈ તેમના રૂમમાંથી બહાર આવ્યા. હંમેશની જેમ તેમણે પૂનમને બૂમ પાડી, અરે પૂનમ દીકરી, મારા ચશ્મા અને અખબાર આપજે. પૂનમ ઝડપથી બહારથી અખબાર લાવી રૂમમાંથી ચશ્મા ઉપાડ્યા અને બંને વસ્તુઓ તેના સસરાને આપી દીધી. જ્યારે રસોડામાં પાછી જવા લાગી ત્યારે પાછળથી અવાજ આવ્યો, જો તે ચા બનાવી દીધી હોય તો મને એક કપ ચા આપ. દીકરી, હા પિતાજી, હું હમણાં જ લઈ આવું છું. આટલું કહીને પૂનમ તરત જ રસોડામાં આવી. ત્યારે તેણે તેની સાસુનો જોરદાર અવાજ સાંભળ્યો, વહુ, પૂજા ઘરમાં ઘી પૂરું થઈ ગયું છે. તે હજુ સુધી ઘી પણ નથી ભર્યું. શું મારે તને આ પણ કહેવું પડશે? ત્યારે કપમાં ચા રેડતી વખતે પૂનમે કહ્યું, માજી, મારા મગજમાંથી નીકળી ગયું હતું. હું હમણાં જ મૂકી દઉં છું. આટલું કહીને તે ઘી ઉપાડીને પૂજાઘર તરફ દોડી. આ બાજુ ડાઇનિંગ ટેબલ ઉપર સંજય ઉતાવળમાં નાસ્તો કરી રહ્યો હતો અને તેના સહકર્મી સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. પૂનમે પૂજાઘરમાં ઘી રાખ્યું અને ઝડપથી રસોડામાં પાછી આવી ગઈ. હજુ ઘણું કામ બાકી હતું. સંજય નાસ્તો પૂરો કર્યો અને તે પોતાની બેગ ઉપાડીને દરવાજા તરફ જઈ રહ્યો હતો. હું જાઉં છું પૂનમ, હું સાંજ સુધીમાં પાછો આવી જઈશ, ઠીક છે? તમારું ધ્યાન રાખજો, પૂનમે કહ્યું. સંજય એક હાથમાં બેગ અને બીજા હાથમાં ફોન લઈને ઘરની બહાર નીકળી ગયો. મોહનભાઈ ડાઇનિંગ ટેબલ પર બેઠા અખબારમાં જોઈ રહ્યા હતા. પૂનમે ચાનો કપ તેમની સામે મૂકતા કહ્યું, પિતાજી, તમારી ચાલો અખબાર પરથી નજર હટાવ્યા વિના સસરાએ કહ્યું, વહુ, આજના અખબારમાં શું લખ્યું છે તે જોયું? સરકાર ફરી એકવાર વીજળીના ભાવ વધારવા જઈ રહી છે. હવે કહો, ખર્ચાઓ પહેલાથી જ ખૂબ વધી ગયા છે. તે સમયે સાસુએ પૂજાખંડમાંથી બહાર આવતા કહ્યું, તમને તમારા આ અખબાર સિવાય બીજું કંઈ દેખાતું નથી? તેના ઉપર તમે આ સમાચાર કહીને બધાને બોર કરો છો. રસોડા તરફ જતા પૂનમ અચાનક હસવા લાગી. મોહનભાઈએ અખબારમાંથી નજર ઉઠાવીને સુમિત્રાબેન તરફ જોયું અને કહ્યું, અરે સુમિત્રા, દુનિયામાં શું ચાલી રહ્યું છે તે સમજવું પણ જરૂરી છે. ત્યારે સુમિત્રાબેને હાથ હલાવતા કહ્યું, હા હા, જરૂરી છે. પણ તમારા આ સમાચારથી ઘરના કામોમાં તો મદદ નથી મળતી ને? સાધના ચૂપચાપ ટેબલ પર પ્લેટ મૂકવા લાગી અને તેમનું હાસ્ય અને મજાક સાંભળી રહી હતી. એટલામાં જ સુમિત્રાબેને બૂમ પાડી, વહુ, આ બધું છોડ, તે નાસ્તામાં શું બનાવ્યું છે? ત્યારે પૂનમે સ્મિત સાથે જવાબ આપ્યો, માજી, મેં પોહા બનાવ્યા છે અને હું બપોરના ભોજનમાં દાળ ભાત બનાવવાનું વિચારી રહી હતી. સુમિત્રાબેને માથું હલાવ્યું, હં, ઠીક છે. ત્યારે પૂનમે ખચકાટ સાથે કહ્યું, માજી, હું મારું કામ પૂરું કરીને પછી મારા પિયર જવાનું વિચારી રહી હતી. મમ્મી પપ્પાને મળ્યાને ઘણો સમય થઈ ગયો છે. આ સાંભળીને સુમિત્રાબેનના ભ્રમર ઉભરાઈ ગયા. અરે, ફરી પિયર? અરે, પહેલા દિવસ તો તું ગઈ હતી તારી માને મળવા, આજે ફરી? ત્યારે પૂનમે નમ્રતાથી હસીને કહ્યું, માજી, એ દિવસે 2 મહિના થઈ ગયા. પૂનમ કઈ બોલે તે પહેલા આજ મોહનભાઈએ અખબારને વાળીને કહ્યું, અરે વહુને જવા દે ને, છેવટે તેને પણ તેના માતા પિતાને મળવાનું મન થતું હશે. સુમિત્રાબેને તેમના પતિ તરફ નજર નાખી અને પછી અનિચ્છાએ કહ્યું, ઠીક છે, જા, પણ વધારે સમય ના બગાડતી. સમયથી ઘરે પાછી આવી જજે. પૂનમના ચહેરા પર ખુશી છલકાઈ આવી. બાળકની જેમ કિલકિલાટ કરતી તે બધા કામ ઝડપથી કરવા લાગી. તેણીએ બધાને નાસ્તો પીરસ્યો અને બપોરના ભોજનની તૈયારી શરૂ કરી. એટલામાં જ સુમિત્રાબેનનો ફોન રણક્યો. તે તેમની દીકરીનો ફોન હતો
હા સુનીતા, દીકરી કેમ છે? તો સુનીતાએ ઉત્સાહિત સ્વરે કહ્યું, મમ્મી, અમે આજે ઘરે આવી રહ્યા છીએ. જમવાનું પણ ત્યાં જ જમીશું. આ સાંભળીને સુમિત્રાબેનની આંખોમાં ચમક આવી ગઈ. તેમણે ખૂબ જ આનંદથી કહ્યું, વાહ, આ તો ખૂબ જ સરસ વિચાર છે. જલ્દીથી આવ દીકરી. સુમિત્રાબેને ફોન મૂકતાની સાથે જ પૂનમને અવાજ આપ્યો, વહુ, જલ્દી સુનીતાનું મનપસંદ ખાવાનું બનાવવાનું શરૂ કર, તે આજે આવી રહી છે. આ સાંભળીને પૂનમનો ચહેરો ફીકો પડી ગયો, જાણે તેની પિયર જવાની બધી ખુશી એક જ ક્ષણમાં ગાયબ થઈ ગઈ. ઠીક છે માજી કહેવા સિવાય તે તેની સાસુ સામે બીજું કંઈ બોલી શકી નહીં, પણ તે મનમાં ને મનમાં ગણગણાટ કરવા લાગી. આ સુનીતા દીદી માટે રોજિંદો નિત્યક્રમ બની ગયો છે. 4-5 દિવસ પસાર થતા નથી અને તે અહીં આવી ધમકે છે. બસ પૂનમ પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. તેણીએ તેની સાસુના આદેશોનું પાલન કરવું પડ્યું. તેણે પોતાની જાતે મનાવી લીધી અને કામમાં પોતાને સમર્પિત કરી દીધી. તે સવારથી જ સતત કામ કરી રહી હતી અને હવે તેણીને તેની નણંદની પસંદ પ્રમાણે વિવિધ વાનગીઓ બનાવવાનું શરૂ કર્યું. બપોર પહેલા બધું જમવાનું તૈયાર થઈ ગયું. પછી સુનીતા તેના પતિ અને 1.5 વર્ષની પુત્રી સાથે આવી ગઈ. ઘરમાં ખુશી વધી ગઈ. સુમિત્રાબેન તેમની પુત્રી સાથે બેસીને વાતો કરતા હતા અને મોહનભાઈ તેમના જમાઈ સાથે રાજકારણ વિશે વાત કરવા લાગ્યા. અહીં પૂનમ એક ક્ષણ માટે પણ શાંતિથી બેસી શકી નહીં. ક્યારેક તે રસોડામાં દોડતી હતી તો ક્યારેક મોહન મહેમાનોની સંભાળ રાખતી હતી. જ્યારે બધા ડાઇનિંગ ટેબલ પર આવ્યા ત્યારે પૂનમે બધાને જમવાનું પીરસી દીધું, પણ સુનીતાએ પહેલો કોળિયો લેતાની સાથે જ તેનો ચહેરો કડવાશથી ભરાઈ ગયો. તેને ભવા ચડાવીને કહ્યું, ભાભી, આ શું તમે આજે ફરીથી જમવાનું બેકાર બનાવી દીધું? તમને ખબર છે ને મને મસાલેદાર અને તીખું જમવાનું ગમે છે. પૂનમ ઊભી થાય તે પહેલાં જ સુમિત્રાબેન બોલી ઉઠ્યા, મેં તેને કેટલી વાર કહ્યું છે કે ખાવામાં થોડો મસાલો ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ વધે, પણ આ સાંભળે તો ને. પણ તું ચિંતા ન કર, થોડા દિવસોમાં તારા નાના ભાઈ રાકેશના લગ્ન થવાના છે અને તારી નાની ભાભી મનીષાએ હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે. મનીષા ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવે છે. ત્યારે સુનીતાએ હસતા હસતા કહ્યું, હા મમ્મી, જ્યારે પણ હું અહીં આવીશ ત્યારે હું ફક્ત મનીષાએ બનાવેલું જમવાનું ખાઈશ, પણ હમણાં માટે આનાથી જ કામ ચલાવવું પડશે. પૂનમ આ બધું શાંતિથી સાંભળી રહી હતી. તેને હવે આ બધી વાતોની આદત પડી ગઈ હતી. પણ આ સાંભળીને મોહનભાઈ ચૂપ રહી શક્યા નહીં. થાળીમાંથી એક કોળિયો લેતા તેમણે કહ્યું, અરે બિચારી છોકરી સવારથી એક પગ પર ઊભી રહીને બધું કામ કરી રહી છે અને તમે લોકો ખોરાકમાં ખામી શોધી રહ્યા છો. ત્યારે સુમિત્રાબેને તરત જ પોતાના પતિ તરફ જોયું અને ગુસ્સાથી કહ્યું, તમે બસ વહુને માથા પર ચડાવીને રાખો છો. જો જમવામાં કંઈક ખામી હોય તો કહેવામાં શું ખોટું છે? આ સાંભળીને પૂનમે કોઈ પ્રતિક્રિયા આપી નહીં. તે શાંતિથી રસોડામાં જતી રહી અને વાસણો સાફ કરવા લાગી. હવે આ બાબતોથી તેને કોઈ ફરક પડતો ન હતો, તેથી તે કોઈ પ્રતિક્રિયા આપ્યા વિના ફક્ત પોતાનું કામ કરતી રહી. ધીમે ધીમે સાંજ પડવા લાગી. રસોડામાં વાસણો સાફ કરતી વખતે પૂનમે ઘડિયાળ તરફ જોયું. જો સુનીતા ના આવી હોત તો હું કદાચ અત્યારે મારા પિયર હોત, મારી માતાના ખોળામાં માથું મૂકીને થોડી શાંતિ મેળવી હોત. પૂનમ વિચારી રહી હતી ત્યારે સુમિત્રાબેનનો અવાજ આવ્યો, વહુ, એક કામ કર, હમણાં જ રાતનું જમવાનું બનાવી દે. હું તેને ટિફિનમાં પેક કરીને સુનીતાને પણ આપીશ. હવે શું તું એ બિચારી છોકરી ત્યાં જઈને જમવાનું બનાવશે? આ સાંભળીને પૂનમ એક ક્ષણ માટે થોભી ગઈ. બપોરે આ જ લોકોએ તેના બનાવેલા ખાવામાં 100 ખામીઓ શોધી હતી અને હવે તેઓ જમવાનું પેક કરીને તેને આપવાની વાત કરી રહ્યા છે હતા. પણ કોઈ જવાબ આપ્યા વિના પૂનમે ગેસ સળગાવ્યો, દાળ ગેસ પર મૂકી અને રોટલી શેકવાનું શરૂ કર્યું. કપૂરનું શાક બાકી હતું. તેણે બધું પેક કર્યું અને થોડી જ વારમાં લઈને આવી ગઈ. પૂનમને તેની નણંદનું વારંવાર આવવું ગમતું નહીં. દીકરી આવતાની સાથે જ સાસુ તેની આસપાસ ફરવા લાગે છે. સસરા પોતાના જમાઈ સાથે કલાકો સુધી બેસીને વાતો કરતા. આ બધાની વચ્ચે જો કોઈ સતત કામ કરતું હોય
તો તે પૂનમ હતી. તે સારી રીતે જાણતી હતી કે જો તે આ વિશે કંઈ કહેશે તો તેની સાસુને તે બિલકુલ ગમશે નહીં અને ઘરના બિનજરૂરી કલેશ થઈ જશે. ઘરની એકમાત્ર વહુ હોવાથી બધી જ જવાબદારીઓ તેના પર હતી. તેના પતિ સંજયની નોકરી એવી હતી કે તે ઘણીવાર શહેરની બહાર રહેતો હતો અને તેનો દેવર રાકેશ સુરતમાં કામ કરતો હતો. આવી સ્થિતિમાં ઘરની બધી જવાબદારીઓ પૂનમના ખભા પર હતી. પણ તેના મનમાં એક આશા હતી. તેના દેવર રાકેશની સગાઈ થઈ ગઈ હતી અને ટૂંક સમયમાં લગ્ન થવાના હતા. પૂનમે વિચાર્યું કે જ્યારે તેના દેરાણી આ ઘરમાં આવશે ત્યારે કદાચ તેની મુશ્કેલીઓ થોડી ઓછી થશે અને તેને પણ થોડી રાહત મળશે. થોડા દિવસો પસાર થઈ ગયા. આજે પૂનમ ઘરની સાફ સફાઈ કરવામાં લાગેલી હતી. સફાઈ વધુ હતી તેથી તેણે તેના સાસુને શાક સમારવા માટે આપ્યું હતું. સુમિત્રાબેન શાક સમારવા માટે બેઠા હતા ત્યારે તેમનો મોબાઈલ વાગ્યો. તેમણે ઝડપથી હાથ લૂછ્યા અને ફોન ઉપાડ્યો. હા સુનિતા, દીકરી કેમ છે? તું એકલી આવી રહી છે? જમાઈ ક્યાં છે? તે કેમ નથી આવ્યા? બીજી બાજુ કોણ જાણે સુનિતાએ એવું શું કહ્યું જેનાથી સુમિત્રાબેનના ભ્રમર ઊંચા થઈ ગયા. તેમનો અવાજ થોડો ઊંચો થયો. અરે પણ તેમની સાથે લડવાની શું જરૂર હતી? શું કોઈ આ રીતે વિચાર્યા વગર ઘર છોડી દે છે? સુમિત્રાબેન હવે ચિંતામાં હતા. તેમણે તરત જ સંજયને ફોન કર્યો. સંજય દીકરા, સુનિતા બસ સ્ટેન્ડ પર ઊભી છે, તું જઈને તેને લઈ આવ. સંજય પોતાના રૂમમાંથી બહાર આવ્યો અને આશ્ચર્ય સાથે કહ્યું, પણ માં, શું તે એકલી આવે છે? જીજાજી કેમ ન આવ્યા? ત્યારે સુમિત્રાબેને ફોન બંધ કરીને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ખબર નહીં આ છોકરીનું શું થશે. કદાચ તેના પતિ સાથે ઝઘડો કરીને આવી હશે. તો પહેલા તેને લઈ આવ, બાકીની વાતો પછી કરીશું. સંજય ગાડીની ચાવીઓ લઈને બહાર નીકળી ગયો. પૂનમને ખ્યાલ આવી ગયો હતો કે હવે ઘરમાં શું થવાનું છે. થોડીવાર પછી ગાડીના હોર્નનો અવાજ સંભળાયો. સંજય, સુનિતા અને તેની પુત્રી સાથે ઘરે પાછો ફર્યો. સુનિતાના ચહેરા પર ગુસ્સો હતો પણ તેની આંખોમાં તેના પિયર આવવાનો સંતોષ પણ હતો. સુમિત્રાબેન પોતાની દીકરીને જોતા જ અધીરા થઈ ગયા. તું આવી ગઈ? આવ, અંદર આવ. તું ખૂબ જ ચિંતામાં લાગે છે. ત્યારે મોહનભાઈએ ગંભીર સ્વરમાં પૂછ્યું, દીકરી શું થયું? તું આ રીતે અચાનક કેમ આવી ગઈ? ત્યારે સુનિતાએ હતાશામાં કહ્યું, હું તમને શું કહું પપ્પા, કોઈ મારી વાત સાંભળતું નથી. હું ઘણા સમયથી કહેતી હતી કે હું થોડા દિવસો માટે મારા પિયર જવા માંગુ છું, પણ દર વખતે તે એ જ બહાનું. માની તબિયત સારી નથી. ના જા, તેને તેની માતાની ચિંતા છે. પણ મારું શું? આજે સવારે આ મુદ્દા પર ઝઘડો થયો હતો. ગુસ્સામાં મેં પણ મારી દીકરીને ઉપાડી અને ત્યાંથી આવી ગઈ. હવે થોડા દિવસોમાં તેને આપમેળે ભાન આવી જશે. ત્યારે મોહનભાઈએ ચિંતુર સ્વરમાં કહ્યું, ના દીકરી, આ યોગ્ય રસ્તો નથી. હવે તું પોતે એક છોકરીની માતા છે. તારે સમજદારીથી વર્તવું પડશે. દરેક નાની નાની વાત પર ઘર છોડીને આવી જવું એ તારા સંબંધ માટે સારું નથી. પણ સુનિતાએ કઠોરતાથી કહ્યું, પપ્પા, તમારે ચિંતા કરવાની જરૂર નથી. મેં લગ્ન કર્યા છે. હું કોઈની ગુલામ નથી બની. હું મારી પોતાની મરજીની માલિક છું. જ્યારે પણ મને મન થશે ત્યારે હું મારા પિયર આવીશ. આમ પણ આ લોકો મને રહેવા દેતા નથી. પણ હવે લડાઈ થઈ ગઈ છે તો હું કમસે કમ 1 મહિનો અહીં રહીશ. મોહનભાઈ કંઈ કહેવા માંગતા હતા પણ સુમિત્રાબેને તેમને અટકાવ્યા અને કહ્યું, અરે છોડી દો. દીકરી આવી ગઈ છે તો એને આરામથી રહેવા દો. ગુસ્સો ઠંડો પડશે એટલે જમાઈ પોતે આવીને લઈ જશે. આમ પણ બાળક વગર તેમનું મન ક્યાં લાગવાનું છે. પછી તેમણે પૂનમ તરફ જોયું અને કહ્યું, પૂનમ, વહુ સુનિતાની થેલી અંદર મૂક અને તેના માટે ખાવા માટે કંઈક લઈ આવ. બિચારી છોકરી અહીં તકલીફમાં આવી છે. પૂનમે માથું નમાવીને આ માજી કહ્યું અને બેગ ઉપાડીને અંદર લઈ ગઈ. પૂનમ ચૂપચાપ રસોડામાં ગઈ. પાણીનો ગ્લાસ ભરીને તેની નણંદ સામે મૂક્યો. સુનિતાએ અનિચ્છાએ પાણીનો ગ્લાસ ઉપાડ્યો જ હતો ત્યાં સુમિત્રાબેન ફરી બોલ્યા, અરે વહુ, ફક્ત પાણી લાવીને રાખી દીધું. ચા નથી બનાવી શકતી? બિચારી છોકરી આટલા લાંબા અંતરથી આવી છે, થાકી ગઈ હશે. પૂનમે કોઈ જવાબ આપ્યા વિના ફરીથી રસોડા તરફ જતી રહી. તેણે ગેસ સળગાવ્યો અને ચા ઉકળવા મૂકી પણ પછી તે ત્યાં સ્ટૂલ પર બેસીને માથું પકડી લીધું.
હે ભગવાન, હું શું કરું? હું આ છોકરીથી કંટાળી ગઈ છું. ઝઘડો તેમના ઘરે થાય છે અને મુશ્કેલી મારા પર પડે છે. જ્યારે દેખો ત્યારે મોઢું ચડાવીને પિયર આવી જાય છે. બાકી બધાનું તો ખબર નહીં, પણ હું હંમેશા મુશ્કેલીમાં આવી જાઉં છું. રસોડામાં બેઠેલી પૂનમ મનમાં ને મનમાં બબડાટ કરી રહી હતી. બહારથી ફરીથી અવાજ આવ્યો, વહુ, ચા હજુ સુધી નથી આવી? પૂનમ તરત જ ઊભી થઈ, ઝડપથી ચા બનાવી, તેને કપમાં ગાળી અને ચા લઈને બહાર આવી અને સુનીતાને આપીને કહ્યું, લો સુનીતા દીદી, ચા લઈ લો. સુનીતાએ ચાનો કપ ઉપાડ્યો, પણ તેના ચહેરા પર દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. ટેબલ પર કપ મૂકતી વખતે તેણે ચીડથી કહ્યું, આજે હું એકલી આવી છું તો મારી કોઈ નથી રહી ગઈ. ચા સાથે ખાવા માટે કંઈ ના લઈ આવ્યા. આ સાંભળીને પૂનમના પગલાં એક ક્ષણ માટે થીજી ગયા. તે કંઈક કહેવા જતી હતી ત્યાં સુમિત્રાબેનનો અવાજ આવ્યો, અરે વહુ, આ પણ કોઈ વાત થઈ? તું ચા સાથે ખાવા માટે કંઈ કેમ ન લાવી? ગુસ્સાને કાબૂમાં રાખીને પૂનમે ધીમેથી કહ્યું, હમણાં લઈ આવું છું માજી. તે તરત જ રસોડામાં ગઈ, એક ટ્રેમાં બિસ્કિટ અને ચિપ્સ મૂક્યા અને ચૂપચાપ લઈ આવી. આ પછી કંઈ પણ બોલ્યા વિના તેણીએ ફરીથી પોતાનું બાકીનું કામ કરવા લાગી. ચાની ચૂસકી લેતા સુનીતાએ તેની માતા તરફ જોયું અને કટાક્ષભર્યા સ્વરમાં કહ્યું, મમ્મી, એવું લાગે છે કે ભાભીને મારું કામ કરવામાં તકલીફ પડી રહી છે. કદાચ તેમને મારું અહીં આવવું ગમતું નથી. ત્યારે સુમિત્રાએ તેમની દીકરીને સાંત્વના આપીને કહ્યું, અરે ચિંતા ન કર, હું બેઠી છું ને. હું તને કોઈ પણ વસ્તુની કમી મહેસૂસ નહીં થવા દઉં. ત્યારે સુનીતાએ ભવા ચડાવીને કહ્યું, ઠીક છે મમ્મી, તમે આ શાક કેમ કાપી રહ્યા છો? એ મહારાણીથી કામ નથી થતું જે તેને તમને સોંપ્યું છે? અરે દીકરા, તને તો ખબર જ છે ઘરમાં રહીને કંઈક કામ તો કરાવવું જ પડે છે. ત્યારે સુનીતાની દીકરી ઊંઘમાંથી જાગી ગઈ અને રડવા લાગી. ત્યારે સુમિત્રાબેન મોટા અવાજે બોલ્યા, અરે પૂનમ, કુડિયા ભૂખી છે, તેના માટે થોડું દૂધ ગરમ કર અને તેની બોટલ ઉકાળીને તેમાં દૂધ ભરી દે. એટલામાં જ મોહનભાઈ રૂમમાંથી બહાર આવ્યા. સુમિત્રાબેનની વાત સાંભળ્યા પછી તેમના ચહેરા પર ગુસ્સો દેખાઈ આવ્યો. તેમને ગંભીર સ્વરમાં કહ્યું, સુમિત્રા, તું આખો દિવસ તારી વહુને કેમ હેરાન કરે છે? જો પોતે હલી શકતી નથી તો કમસે કમ તારી દીકરીને કહે કે તે પોતાનું કામ જાતે કરે. પૂનમ વહુ પણ આખો દિવસ કામ કર્યા પછી થાકી જતી હશે. આ સાંભળીને સુમિત્રાબેને એક તીક્ષ્ણ નજર નાખીને ગુસ્સામાં કહ્યું, તમારા રૂમમાં જાઓ અને ટીવી પર કથા સાંભળો. મારા કામમાં દખલ કરવાની કોઈ જરૂર નથી. મોહનભાઈએ ઊંડો શ્વાસ લીધો, જાણે પોતાને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય. પછી તેમણે સુનીતા તરફ જોઈને સંયમિત પણ કડક અવાજમાં કહ્યું, દીકરા, હું જે કહું છું તેનાથી ખરાબ ના લગાડતી, પણ તારે તારા વર્તન પર ધ્યાન આપવું જોઈએ. તારી આદતો તારા પોતાના જીવનને બરબાદ કરી રહી છે. આ સાંભળીને સુનીતાના ભ્રમર ઊંચી થઈ ગઈ. તેણીએ ગુસ્સામાં કહ્યું, કેમ પપ્પા, તમે હંમેશા મને બદલવાનું કેમ કહો છો? ઘરમાં બીજા બધા ઠીક છે અને મેં એવું શું કર્યું કે તમે મારા વર્તન માટે મને દોષ આપી રહ્યા છો? મોહનભાઈએ શાંત સ્વરે સમજાવતા કહ્યું, જો દીકરી, તું તારા પતિ સાથે ઝઘડો કરીને તારા પિયર આવી છે અને અત્યાર સુધી તને ત્યાંથી એક પણ ફોન આવ્યો નથી. શું આ ચિંતાની વાત નથી? ત્યારે સુનીતાએ ચીડ સાથે જવાબ આપ્યો, તમને તો બસ તેમની ચિંતા રહે છે. તમને મારી બિલકુલ પરવાહ નથી. મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. હું ઊંઘવા જાઉં છું. મમ્મી, આટલું કહીને સુનીતા ગુસ્સામાં પગ પછાડતી રૂમમાં જતી રહી અને દરવાજો બંધ કરી દીધો. મોહનભાઈએ ભારે હૃદયે સુમિત્રાબેન તરફ જોયું અને કહ્યું, તેને સમજાવ, જા. સુમિત્રા જ્યારે જુઓ ત્યારે તે ફક્ત પોતાના વિશે જ વિચારે છે. લગ્ન બાળકોનો ખેલ નથી. દરેક નાની નાની વાત પર રિસાઈને પિયર ભાગી આવવું યોગ્ય નથી. ત્યારે સુમિત્રાબેને હાથ ઉછાળતા કહ્યું, અરે તમે પણ દરેક વસ્તુ પર પ્રવચન આપવાનું શરૂ કરી દો છો. દીકરી તેના પિયર આવી છે, તેને થોડો આરામ કરવા દો. વધુ પોતાની મેળે સારું થઈ જશે. તારી તરફદારીના કારણે જ તારી દીકરીનું જીવન બરબાદ થઈ રહ્યું છે. પણ તું આ વાત ત્યારે નહીં સમજે. મોહનભાઈએ નારાજગીમાં માથું હલાવ્યું અને શાંતિથી પોતાના રૂમમાં પાછા જતા રહ્યા. સમય તેની ગતિ સાથે ઉડતો રહ્યો. આમ જ થોડા દિવસો પસાર થઈ ગયા.
પૂનમ રોજિંદા જીવનની જેમ વિરામ વિના ઘરના કામમાં જ વ્યસ્ત રહેતી, જ્યારે સુનીતા કોઈ પણ ચિંતા કર્યા વિના, કોઈ જવાબદારીઓ વિના આરામ કરી રહી હતી. એક દિવસ પૂનમ પોતાના કામમાં વ્યસ્ત હતી ત્યારે તેનો મોબાઈલ વાગ્યો. સ્ક્રીન પર માં નામ દેખાયું. તેણે સ્મિત સાથે ફોન ઉપાડ્યો. હેલો મમ્મી. બીજી બાજુથી પૂનમની માતાનો હળવો ફરિયાદ ભરો અવાજ આવ્યો. શું દીકરી, ઘણા દિવસો થઈ ગયા. હું તારું મોઢું જોવા માટે ઝંખી રહી છું. તારી નણંદ હજુ ગઈ નથી? ત્યારે પૂનમે ઊંડો શ્વાસ લીધો અને ધીમા અવાજે કહ્યું, ક્યાં માં, તે જવા તૈયાર જ નથી. તે કહે છે કે જ્યાં સુધી તેનો પતિ માફી નહીં માંગે ત્યાં સુધી તે ક્યાંય નહીં જાય. મને નથી લાગતું કે તે આટલી જલ્દી જશે. પૂનમની માતાને ચિંતા થવા લાગી. તો પછી તું પિયર આવી જા, તારું મન પણ હળવું થઈ જશે. ત્યારે પૂનમે હળવેકથી હસીને કહ્યું, ગઈકાલે જ્યારે મેં સાસુને પિયર જવા વિશે વાત કરી ત્યારે તેમણે ગુસ્સામાં કહ્યું, ઘરમાં ખૂબ જ મુશ્કેલી ચાલી રહી છે અને તને તારા પિયર જવું છે. હવે તેમણે કોણ સમજાવે કે સમસ્યા ફક્ત અમારી માટે છે, સુનીતા માટે નહીં. તે ખૂબ જ ખુશ છે કારણ કે તે તેના સાસરિયાથી મુક્ત થઈ ગઈ છે. હવે તે મોડી રાત સુધી ટીવી પર ફિલ્મો જુએ છે અને સવારે 11 વાગ્યા પહેલા ઉઠતી નથી. ત્યારે પૂનમની માએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, કોઈ વાંધો નહીં દીકરા, બસ તારું ધ્યાન રાખ, મને તારી ચિંતા રહે છે. પૂનમે હસવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, માં, મારી ચિંતા ન કરો, બસ તમારું ધ્યાન રાખજો. ફોન બાજુ પર રાખ્યા પછી પૂનમે ઘડિયાળ તરફ જોયું. ઓહ, લંચ બનાવવાનો સમય થઈ ગયો. તેણીએ ઝડપથી વાળ કાસકો કરીને રસોડા તરફ જવાનું વિચાર્યું જ હતું ત્યાં સુનીતાનો અવાજ આવ્યો, ભાભી, મને ચા બનાવી આપો. મહારાણી ઉઠી ગઈ. પૂનમને બબડાટ કર્યો પછી ચૂપચાપ રસોડા તરફ ગઈ અને ચા માટે પાણી ઉકાળવા મૂક્યું. સુનીતા ઉઠી ગયા પછી સુમિત્રાબેન તરત જ તેના રૂમમાં ગયા. તેમને પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો અને નરમ અવાજમાં કહ્યું, દીકરા, તને તો ખબર છે તારો નાનો ભાઈ રાકેશ આવતા મહિને લગ્ન કરી રહ્યો છે. જો તું આમ જ તારા પિયર બેસી રહીશ તો અમે તારા સાસરિયાઓને ક્યાં મોઢેથી આમંત્રણ આપવા જઈશું. આ સાંભળીને સુમિતા ઓશિકાના ટેકાથી આરામથી બેઠી અને બેદરકારીથી બોલી, જવાની શું જરૂર છે? કુરિયર દ્વારા કાર્ડ મોકલીને ફોન કરી લો. જો તેમને આવવું હશે તો આવી જશે, નહીંતર તેમની મરજી. આ સાંભળીને સુમિત્રાબેનનો ચહેરો ઉતરી ગયો. તેમને સહજ થતાં કહ્યું, દીકરા, આ રીતે નથી ચાલતું. સંબંધો તો જાળવવા પડે છે. જો તારા સાસરીવાળા નહીં આવે તો લોકો શું કહેશે? સુમિત્રાબેન પોતાની વાત પૂરું કરે તે પહેલા જ સુનીતાએ ગુસ્સામાં કહ્યું, બસ મમ્મી, આ વિશે મારી સાથે દલીલ ન કરો. 1 મહિનામાં તેઓ એકવાર પણ ફોન નથી કરતા. મને નથી લાગતું કે તેઓ મારી પરવાહ કરે છે. એટલામાં જ પૂનમ ચા લઈને રૂમમાં આવી. તેણીએ માતા અને પુત્રીની વાત વચ્ચેનો તણાવ અનુભવી લીધો, પણ કંઈ બોલ્યા વિના ચાની ટ્રે ટેબલ પર મૂકી દીધી. સુમિત્રાબેને પૂનમ તરફ એક નજર નાખી અને પછી વાત બદલીને સુનીતાને કહ્યું, ચા પી લે, પછી નાસ્તો કરી લેજે. પૂનમ એક ક્ષણ માટે ત્યાં રોકાઈ અને પછી ચૂપચાપ ત્યાંથી ચાલી ગઈ. પૂનમ રૂમમાંથી બહાર આવી કે તરત જ સુનીતાએ ચાની ચૂસકી લેતા કટાક્ષભર્યા સ્વરમાં કહ્યું, મમ્મી, હું એક વાત કહું, તમારી વહુ ખૂબ જ મોર્ડન થઈ ગઈ છે. જુઓ, તે આજકાલ માથું પણ પલ્લુથી ઢાંકતી નથી. ત્યારે સુમિત્રાબેને ઊંડો શ્વાસ લીધો અને થોડી ચીડ સાથે બોલ્યા, દીકરી, હું શું કરું? તારા પિતાને તેણે ઘણી છૂટ આપી રાખી છે. તેઓ હંમેશા તેની તરફદારી કરતા રહે છે. દરવાજાની બહાર ઊભેલી પૂનમ આ બધું સાંભળી રહી હતી. તેનું હૃદય એક વિચિત્ર પીડાથી ભરાઈ ગયું. સુનીતાની વાત સાંભળ્યા પછી પૂનમે સુનીતા પાસે જઈને કહેવાનું મન થયું, આખો દિવસ રસોડામાં ગરમી અને પરસેવામાં કામ કરતી વખતે માથા પર પલ્લું રાખવું કેટલું મુશ્કેલ હોય છે. એકવાર તું પણ આ અજમાવીને જોઈ લે. પણ તેણે પોતાની જાતને રોકી લીધી. જો હું કંઈ કહીશ તો મને જ દોષી ઠેરવવામાં આવશે. તે જાણતી હતી કે તેની વાત કોઈ સમજી શકશે નહીં. આ વિચારીને તેણીએ પોતાનું મન શાંત કર્યું અને શાંતિથી રાબેતા મુજબ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ. રાત્રે સંજય ઘરે પાછો ફર્યો ત્યારે પૂનમે તેની સાથે વાત કરવાનું નક્કી કર્યું.
સંજયે પોતાની બેગ રાખી કે તરત જ પૂનમ તેની સામે આવીને ઊભી રહી ગઈ. સંજયે ચોંકીને પૂનમ તરફ જોયું. શું થયું પૂનમ, તું આટલી ચિંતામાં કેમ દેખાય છે? પૂનમ અટક્યા વિના કહેવા લાગી, તમારી બહેન આખો દિવસ મને ઓર્ડર આપે છે, તેના માટે હું માણસ નહીં, હું પણ એક ફક્ત નોકરાણી છું, અને આ બધું કરવા છતાં તે માજીના કાન ભરે છે. તે હંમેશા મને ખોટી સાબિત કરવાનો પ્રયાસ કરે છે. ત્યારે સંજય ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, તો ફરીથી એ જ વાત? મને લાગ્યું કે કંઈક નવું થયું છે. સંજયની બેદરકારી પર પૂનમે વધુ ગુસ્સો આવ્યો. તે થોડા ઊંચા અવાજે બોલી, જુઓ, હું પણ એક માણસ છું, મને પણ આદર જોઈએ છે. હવે મારી ધીરજની હદ થઈ ગઈ છે. કાં તો તમે દીદીને સમજાવો અથવા મમ્મી સાથે વાત કરો, પણ હવે મારાથી સહન નથી થતું. આ સાંભળીને સંજય થોડીવાર વિચાર્યું અને પછી તેના ખભા પકડીને કહ્યું, પૂનમ, ચિંતા ન કર. જ્યારે સુનીતાના સાસરિયાઓ રાકેશના લગ્નમાં આવશે ત્યારે જીજાજીને મળ્યા પછી તેનો ગુસ્સો આપોઆપ ઠંડો પડી જશે. સંજયની વાત સાંભળીને પૂનમ ચૂપ થઈ ગઈ. દિવસો વીતતા ગયા અને આખરે રાકેશના લગ્નનો દિવસ આવી પહોંચ્યો. ઘર ખૂબ જ ઉત્સાહિત હતું. મહેમાનોનો ઘસારો હતો. લગ્નના દિવસે સુનીતા ભીડમાં તેના સાસરિયા અને પતિને શોધી રહી હતી, પણ જ્યારે કોઈ દેખાયું નહીં ત્યારે તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. આખરે સુમિત્રાબેન પણ ચિંતામાં આવી ગયા અને મોહનભાઈને કહ્યું, તમે તેમની સાથે વાત કરી હતી ને? તો પછી તેઓ આવ્યા કેમ નહીં? ત્યારે મોહનભાઈએ ઊંડો શ્વાસ લીધો અને જવાબ આપ્યો, આપણે વાત કરીએ કે ન કરીએ એનાથી શું ફરક પડે છે? સુમિત્રા, જ્યારે તેમની પુત્રવધુ સુનીતા, જેના કારણે તેમનો આપણી સાથે સંબંધ હતો, તે તેમની સાથે નથી, તો પછી લગ્નમાં આવીને તેઓ શું કરશે? આ પછી સુનીતાએ મનમાં નક્કી કર્યું કે આ સંબંધ હવે વધુ સમય સુધી નિભાવી નહીં શકાય. તેણીએ વકીલને ફોન કર્યો અને છૂટાછેડાના કાગળો તૈયાર કરવા કહ્યું. બીજી બાજુ રાકેશના લગ્નની બધી વિધિઓ પૂર્ણ થઈ ગઈ હતી અને મનીષા હવે પરિવારની એક નવી સભ્ય બની ગઈ હતી. તે એક શિક્ષિત, સમજદાર અને આધુનિક વિચારસરણી ધરાવતી છોકરી હતી, પરંતુ તેના મૂળ અને કૌટુંબિક મૂલ્યો સાથે પણ ઊંડે સુધી જોડાયેલી હતી. જ્યારે તે જોતી કે પૂનમ ઘરના બધા કામ એકલા જ સંભાળી રહી છે, ત્યારે તે પણ કંઈ પણ બોલ્યા વિના મદદ કરવા આગળ આવી જતી. જો કે તેણે ટૂંક સમયમાં એક વાત ધ્યાનમાં લીધી. પૂનમ હંમેશા ઘરના કામકાજમાં વ્યસ્ત રહેતી, જ્યારે સુનીતા ફક્ત બેસીને સૂચનાઓ આપતી. લગ્નને આખું એક અઠવાડિયું વીતી ગયું હતું, છતાં સુનીતાએ તેના સાસરે પાછા ફરવાની કોઈ ઈચ્છા વ્યક્ત કરી નહીં. પણ મનીષાએ વિચાર્યું કે નવા લગ્નના આ બાબતે વાત કરવી યોગ્ય નહીં રહે. આજે સવારે ઘરના બધા કામ પૂરા કર્યા પછી પૂનમ કપડાં ધોવા બેઠી. લગ્નની ભાગદોડના કારણે કપડાં ધોવાનો સમય નહોતો મળ્યો, તેથી હવે વોશિંગ મશીન લગાવી દીધું હતું. કપડાનો ઢગલો જોઈને મનીષા તરત જ તેની પાસે આવી. ભાભી, એક સાથે આટલા બધા કપડાં એકલા કેવી રીતે ધોશો? હું સાથે ધોવામાં મદદ કરું છું. ત્યારે પૂનમે હસતા હસતા કહ્યું, અરે ના મનીષા, તારા હાથ પરની મહેંદી હજુ ઝાંખી પણ નથી પડી. કામ કરવા માટે તો આખી જિંદગી પડી છે. ત્યારે મનીષાએ હસતા હસતા કહ્યું, કોઈ વાંધો નહીં ભાભી, તમે એકલા બધા કપડાં ધોઈને થાકી જશો, અને જો આપણે સાથે કામ કરીશું તો થોડી વાતો પણ થઈ જશે. પહેલીવાર પૂનમને લાગ્યું કે કોઈને ઘરમાં તેના આરામની ચિંતા છે. તેના ચહેરા પર સ્મિત આવી ગયું. મનીષાએ કપડાં ઉપાડીને મશીનમાં નાખવાનું શરૂ જ કર્યું હતું, ત્યારે તેનું ધ્યાન નજીકમાં પડેલા કેટલાક નાના ગંદા કપડાં પર પડ્યું. કપડાં દુર્ગંધ મારતા હતા. ભાભી, શું આ કપડાં પણ તમે જ ધોશો? મનીષાએ થોડા આશ્ચર્ય સાથે પૂછ્યું. પણ આ સુનીતા દીદીની ઢીંગલીના પેશાબ મૂત્રના કપડાં છે. પૂનમ હળવું હસી, પણ તેના સ્મિતમાં એક વિચિત્ર કડવાશ હતી. મને હવે તેની આદત પડી ગઈ છે, મનીષાએ કુતૂહલવશ પૂછ્યું. આદત? મતલબ? પૂનમ થોડીવાર ચૂપ રહી, પણ જ્યારે મનીષાએ તેને ફરીથી પૂછ્યું ત્યારે તેણે પોતાનું મન હલકું કર્યું અને તેને બધું સ્પષ્ટ કહી દીધું. આ સાંભળીને મનીષા ચોંકી ગઈ. તો દીદી હવે તેના સાસરે નહીં જાય? પૂનમે હળવા સ્મિત સાથે માથું હલાવ્યું. ના, અને તેમનો જવાનો કોઈ ઈરાદો પણ નથી લાગતો. હવે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે.
આ સાંભળીને મનીષાને ખૂબ જ આશ્ચર્ય થયું. તેને પૂનમના ચહેરા તરફ ધ્યાનથી જોયું. તેની આંખોમાં પીડા અને ચહેરા પર થાક દેખાતો હતો. ભાભી, તમે કંઈ કહેતા કેમ નથી? આ અન્યાય સામે અવાજ ઉઠાવવું જોઈએ. તમે બધું ચૂપચાપ સહન કેમ કરી રહ્યા છો? પૂનમનું માથું ઝૂકી ગયું. તેનો અવાજ રૂંધાઈ ગયો. મનીષા, હું શું કરું? અહીંયા કોઈને બોલવા ક્યાં દેવામાં આવે છે? કંઈક કહેવાનો પ્રયાસ કરો તો ચૂપ કરી દેવામાં આવે છે. જ્યારે પણ હું મારી પરિસ્થિતિ વિશે કહેવાનો પ્રયાસ કરતી ત્યારે માજી કહેતા, મારી દીકરી પિયર આવી છે ત્યારે હેરાન ના કરો. અને સંજય હંમેશા કહેતા સમય સાથે બધું સારું થઈ જશે. મનીષાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તો શું તમે હંમેશા ચૂપ રહેશો? ભાભી, જો જરૂર કરતાં વધારે સહન કરશો તો લોકો તમારો ફાયદો ઉઠાવવા રહેશે. અને ભાભી, ચિંતા ન કરો, હવે હું તમારી સાથે છું. બંને દેરાણી જેઠાણી કામ કરતા કરતા વાતો કરી રહી હતી ત્યારે અચાનક સુમિત્રાબેનનો જોરદાર અવાજ આવ્યો, મનીષા વહુ, અરે ક્યાં જતી રહી? ત્યારે મનીષાએ ઝડપથી હાથ ધોયા અને જવાબ આપ્યો, હા હા માજી, હું અહીંયા જ છું. ભાભીને મદદ કરી રહી હતી. એટલામાં જ સુનીતા પણ સુમિત્રાબેન સાથે ત્યાં પહોંચી ગઈ. અરે મનીષા વહુ, આજે તારી પહેલી રસોઈ છે. આવ, કંઈક ગળ્યું બનાવ, સુમિત્રાબેને આદેશ આપતા કહ્યું. ત્યારે મનીષાએ હાથ હલાવતા કહ્યું, પણ માજી, પહેલા મને અહીંનું કામ પૂરું કરવા દો, પછી હું રસોડામાં આવી જઈશ. ત્યારે સુનીતાએ વચ્ચે પડીને કહ્યું, અરે પૂનમ ભાભી કપડાં ધોવાનું કામ કરી લેશે. તેમને તો આદત પડી ગઈ છે. તું જલ્દીથી રસોઈમાં ચાલ. આટલું કહીને સુનીતાએ હકથી મનીષાનો હાથ પકડીને ખેંચ્યો અને રસોડા તરફ લઈ જવા લાગી. રસોડામાં પહોંચતાની સાથે જ સુમિત્રાબેને બીજો ઓર્ડર આપ્યો, વહુ, હલવો બનાવવાની સાથે સાથે આજનું ખાવાનું પણ તું જ બનાવજે. સુનીતાને કંઈક સ્પેશિયલ ખાવાનું મન થાય છે. મનીષાએ કોઈ ફરિયાદ વગર માથું ઝુકાવ્યું. હા માજી. થોડા સમય પછી જ્યારે જમવાનું બનીને ડાઇનિંગ ટેબલ પર મૂકવામાં આવ્યું ત્યારે આખા ઘરમાં સુગંધ ફેલાઈ ગઈ. વાહ, કેવી સુગંધ છે! પહેલો કોળિયો ખાતાની સાથે જ સુનીતાએ કહ્યું, મનીષા, તે તો કમાલ કરી દીધી. તારી સામે તો મોટી મોટી હોટલના શેફ પણ ફેલ થઈ જાય. સુમિત્રાબેન અને પરિવારના બાકીના સભ્યોએ પણ ખાવાનું શરૂ કર્યું અને બધાએ મનીષાના સ્વાદની પ્રશંસા કરી. પણ પછી સુનીતાના મોઢામાંથી કંઈક નીકળ્યું જેને આખું વાતાવરણ બદલી નાખ્યું. ઓહ, આટલા દિવસોથી હું પૂનમ ભાભીના બેસ્વાદ ખાવાથી કંટાળી ગઈ હતી. આજે એટલા દિવસો પછી આટલું સ્વાદિષ્ટ ભોજન ખાવાનું મળ્યું છે. ચૂપચાપ પીરસી રહેલી પૂનમ એક ક્ષણ માટે થોભી ગઈ. મનીષાએ ચૂપચાપ પાણીનો ગ્લાસ ઉપાડ્યો, ઊંડો શ્વાસ લીધો અને પછી ખૂબ જ શાંત પણ તીક્ષ્ણ અવાજમાં કહ્યું, આમ પણ દીદી, મેં પણ પૂનમ ભાભી દ્વારા બનાવેલ ભોજન ખાધું છે અને મને તો બહુ સ્વાદિષ્ટ લાગ્યું. સુનીતા અને સુમિત્રાબેને એકબીજા સામે જોયું, પણ તેઓ કંઈ બોલે તે પહેલા જ મનીષાએ બીજું તીર છોડ્યું. અરે દીદી, જો તમને તેમના હાથનું બનાવેલું જમવાનું પસંદ ન હતું તો તમે જાતે બનાવી લેતા. આ સાંભળીને સુનીતા અને સુમિત્રાબેનના ચહેરાનો રંગ ફીકો પડી ગયો. પણ મનીષા પોતાની વાત કહીને ત્યાંથી જતી રહી હતી. ડાઇનિંગ ટેબલ પર બેઠેલા મોહનભાઈ આ બધું સાંભળી રહ્યા હતા. તેમને મનમાં મનીષાની વાતથી સંતોષ થયો હતો. કોઈ એવું તો આ ઘરમાં આવવું જોઈએ જે આ મા દીકરીના મોં બંધ કરી શકે. બીજા દિવસે સવારે પૂનમની તબિયત સારી ન હતી. તેનું માથું દુખતું હતું અને શરીર તૂટતું હતું. છતાં તે ઉઠી અને રાબેતા મુજબ પોતાનું કામ પૂરું કરી રહી હતી. ત્યારે મનીષાએ તેને રોકી, ભાભી, તમે આરામ કરો, હું બધું સંભાળી લઈશ. પૂનમે ખચકાટ સાથે કહ્યું. પણ મનીષા, ઘણું કામ છે. ત્યારે મનીષાએ પ્રેમથી પૂનમનો હાથ પકડીને કહ્યું, ભાભી, તમે આખો દિવસ કામમાં ડૂબી જાઓ છો અને તમારી સંભાળ નથી રાખતા. આવી સ્થિતિમાં તબિયત તો ખરાબ થવાની જ હતી. હવે તમે જઈને આરામ કરો, હું બધું સંભાળી લઈશ. પૂનમ કંઈ બોલી શકે નહીં. પહેલીવાર તેને લાગ્યું કે કોઈ તેની કાળજી રાખે છે. પૂનમ આરામ કરવા જતી રહી. સવારના 11 વાગ્યા હતા. સુનીતા આખરે ઊંઘમાંથી જાગી અને ઊંઘતી આંખો સાથે બહાર આવી. તેણીએ આસપાસ જોયું. કદાચ પૂનમને શોધતી હતી. જ્યારે તે ક્યાંય ના દેખાઈ ત્યારે તેની નજર સામે બેઠેલી મનીષા પર પડી. અરે મનીષા, મારા માટે એક કપ ચા બનાવી દે.
એલચી નાખીને કડક ચા બનાવજે, મારું માથું ભારે થઈ રહ્યું છે. અને હા, ઢીંગલીના કપડાં પણ ધોવા માટે રાખ્યા છે. ચા બનાવ્યા પછી તેણે પણ ધોઈ નાખજે. તેને આદેશ આપતા સ્વરમાં કહ્યું. મનીષા જે કપડાં વાળી રહી હતી તે સમય બગાડ્યા વિના સ્પષ્ટ સ્વરમાં બોલી, જુઓ દીદી, સૌ પ્રથમ ગુડિયાના ગંદા કપડાં ધોવાની જવાબદારી મારી નથી. તે તમારી દીકરી છે, તેથી તેની સંભાળ રાખવાની જવાબદારી તમારી છે. અને બીજું, જો તમારું માથું ખૂબ ભારે લાગતું હોય તો આગલી વખતે હવે રાત્રે 3 વાગ્યા સુધી ટીવી જોવાને બદલે સારી ઊંઘ લો. હમણાં માટે તમારી પોતાની ચા જાતે બનાવો, કારણ કે હું તમારા માટે ચા બનાવવાથી રહી. સુનીતા આ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. પછી તેણે પોતાની જાતને સંભાળીને કહ્યું, શું તે મારું કામ કરવાની ના પાડી? અરે આમાં શું મોટી વાત છે? ચા તો તમે જાતે પણ બનાવી શકો છો. તમને દેખાતું નથી મારી જોડે પહેલેથી જ ઘણું કામ છે? આટલું કહીને મનીષા ત્યાંથી જતી રહી. મનીષાના આ જવાબથી સુનીતાના પગ નીચેથી જમીન ખસકી ગઈ. પૂનમ ભાભીએ આજ સુધી મને ક્યારેય જવાબ આપ્યો નથી અને ગઈકાલની આવેલી આ છોકરી મારી સાથે દલીલ કરે છે. સુનીતાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. વાત પૂરી કર્યા પછી મનીષાએ પાસે રાખેલો ગ્લાસ ભર્યો અને પૂનમ ભાભી માટે દવા લીધી અને તેના રૂમમાં ગઈ. ત્યારે પૂનમે કહ્યું, શું થયું? શું કોઈ સમસ્યા છે? તો મનીષાએ કહ્યું, અરે ના ભાભી, કોઈ સમસ્યા નથી. સુનીતા દીદી મને ચા બનાવવાનું કહી રહી હતી, તો મેં તેમને સ્પષ્ટ કહ્યું કે જો તમારે ચા પીવી હોય તો જાતે બનાવી લો. મનીષા પાસેથી આ સાંભળીને પૂનમ આશ્ચર્યચકિત થઈ ગઈ. શું તે ના પાડી દીધી? તો મનીષાએ કહ્યું, તો બીજું શું, મેં આ લોકોની ગુલામી નથી લીધી. જે મને ખોટું લાગશે તો તેના પર તો બોલવું જ પડશે. આ સાંભળીને પૂનમ ચિંતામાં આવી ગઈ. મનીષાએ પૂનમના ચહેરા પરના હાવભાવ વાંચી લીધા હતા. તેણી હળવેથી તેના ખભા પર હાથ મૂક્યો અને સ્મિત કરીને કહ્યું, અરે ભાભી, ચિંતા ના કરો. હવે જોજો હું તેને કેવી રીતે સુધારું છું. જો એક અઠવાડિયામાં હું દીદીના તેના સાસરે ના મોકલું તો મારું નામ મનીષા નહીં. બીજી બાજુ મનીષાના જવાબે સુનીતાને અંદર સુધી હચમચાવી દીધી હતી. તેને ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ઘરમાં કોઈ તેને આ રીતે વળતો જવાબ આપી શકે છે. અત્યાર સુધી બધાએ તેણી જે કંઈ કહે તે ચૂપચાપ માની લેતા હતા. પૂનમે ક્યારેય વિરોધ કર્યો નહીં અને ઘરના બાકીના લોકો પણ તેના આદેશનું પાલન કરતા હતા. પરંતુ આજે પહેલીવાર કોઈએ તેની વાતને અવગણી જ નહીં પણ તેને વળતો જવાબ પણ આપ્યો હતો. તે ગુસ્સામાં પણ પગ પછાડતા સુમિત્રાબેન પાસે ગઈ અને ચીડમાં બોલી, માં, તમારી નવી વહુ બધી હદો વટાવી રહી છે. તે મારી સાથે એવી રીતે વાત કરી રહી હતી જાણે હું આ ઘરમાં મહેમાન હોઉં અને તે માલકીન હોય. પણ થયું શું માં? મેં તો બસ એટલું જ કહ્યું હતું કે મારું માથું ભારે થઈ રહ્યું છે તો ચા બનાવી દે. પણ તેનો જવાબ આપતા કહ્યું, જેને જે જોઈએ તે આવીને જાતે બનાવી લે. હું પૂછું ક્યાંની મહારાણી છે? તો તે સુમિત્રાબેને કહ્યું, તેની આટલી હિંમત? તું ચિંતા ન કર, એક અઠવાડિયું પણ નથી થયું અને તે મારી દીકરીને અસભ્ય જવાબ આપવા લાગી હતી. તેને જો, હું જોઉં છું. સુમિત્રાબેન તરત જ બોલી ઉઠ્યા, મનીષા વહુ, અહીં આવ. મનીષા બેફિકર થઈને આવી અને બોલી, હા માજી, કોઈ કામ હતું? ત્યારે સુમિત્રાબેને કડવા અવાજમાં કહ્યું, તું સુનીતા સાથે આ રીતે વાત કરી રહી હતી, શું આ વાત કરવાની રીત છે? ત્યારે મનીષાએ કોઈ પણ ડર વગર કહ્યું, માજી, મેં ફક્ત સત્ય હતું તે જ કહ્યું. જો દીદીને ચા જોઈતી હતી તો તેઓ જાતે બનાવી શકતા હતા અને વાત ફક્ત ચાથી જ તેઓ મને ઢીંગલીના કપડાં ધોવાનું પણ કહી રહ્યા હતા. હું તેમની દીકરીના ગંદા કપડાં કેમ ધોઉં? દીદી આ કામ પોતે કેમ નથી કરી શકતા? આ સાંભળીને સુનીતા ગુસ્સે થઈ ગઈ. તો હવે તું અમને શીખવાડીશ કે શું કરવું જોઈએ? ત્યારે મનીષાએ કહ્યું, ડગલું આગળ વધીને કહ્યું, શીખવાડવું તો પડશે દીદી. તમને બીજાઓ પાસેથી કામ કરાવવાની આદત પડી ગઈ છે. પૂનમ, જે આ બધું સાંભળી રહી હતી, તે રૂમમાંથી બહાર આવી. સુમિત્રાબેને તેને જોતાની સાથે જ કહ્યું, જુઓ, પૂનમ વહુ પણ આવી ગઈ. તેને સમજાવું શું તે યોગ્ય કરી રહી છે. પૂનમે તેની સાસુ તરફ જોયું અને પછી સીધી સુનીતાની આંખોમાં જોઈને કહ્યું, હા, બિલકુલ સાચું કહી રહી છે. એમાં ખોટું શું છે? પૂનમની વાત સાંભળીને સુનીતા અને સુમિત્રાબેન સ્તબ્ધ થઈ ગયા. પૂનમે આગળ કહ્યું, સુનીતા,
આ ઘર ફક્ત તારું નથી, આ અમારા બધાનું પણ છે. અમે આ ઘરની વહુઓ છીએ, નોકરાણી નહીં. આ ઘરમાં રહેતા દરેક વ્યક્તિને સમાન અધિકાર મળવા જોઈએ. જો અહીં રહેવું હોય તો ઘરના કામકાજની જવાબદારી પણ લેવી પડશે. નિયમો બધા માટે સમાન રહેશે, પછી ભલે તે વહુ હોય કે દીકરી. સુમિત્રાબેન કંઈ બોલે તે પહેલા મનીષાએ તેમની તરફ જોયું અને મક્કમ અવાજે કહ્યું, અને માજી, જો સુનીતા દીદીને લાગે છે કે તે છૂટાછેડા લઈને પિયર રહી શકે છે, તો તે તેમનો નિર્ણય છે. તેમને પૂરી છૂટ છે. પણ યાદ રાખજો, જો તે આ રસ્તે પસંદ કરશે તો ભવિષ્યમાં મારા અને પૂનમ ભાભી પાસેથી કોઈ અપેક્ષા ના રાખે. આટલું કહીને બંને દેરાણી જેઠાણી રૂમમાંથી બહાર નીકળી ગઈ. તેમનો નવો અવતાર જોઈને સુમિત્રાબેન સ્તબ્ધ થઈને ઊભા રહી ગયા. તેમને ક્યારે કલ્પના પણ નહોતી કરી કે તેમના ઘરની વહુઓ આટલી ખુલીને વાત કરી શકે છે. આ બધું જોઈને સુનીતા ગુસ્સે થઈ ગઈ. તેણીએ ઝડપથી તેની મા તરફ જોયું અને ગુસ્સામાં કહ્યું, જોયું મમ્મી, આ બંને તમને કેવી રીતે જવાબ આપીને જતી રહી. પહેલા ક્યારેય કોઈએ તમારી વાત કાપવાની હિંમત કરી નથી, પરંતુ હવે આ બંને તમારી સામે જીભ ચલાવી રહી છે. સુમિત્રાબેને એક ઊંડો શ્વાસ લીધો અને તેમની દીકરી સામે જોતા કહ્યું, હા દીકરી, હું જોઈ રહી છું અને હું આનું કારણ પણ સમજી ગઈ છું. આજ સુધી આ ઘરમાં કોઈએ મારી સામે બોલવાની હિંમત કરી શકતું નથી, પણ આજે પહેલીવાર મારી બંને વહુઓ મને સંભળાવીને જતી રહી, અને તેનું કારણ બસ તું જ છે. સુનીતા આ બધું સાંભળીને સુનીતાની આંખોમાં સળગતી ગુસ્સાની જ્વાળા અચાનક આંસુમાં ફેરવાઈ ગઈ. મોહનભાઈ, જે શાંતિથી આ બધું જોઈ રહ્યા હતા, તેમણે કહ્યું, દીકરી, તારી ભાભીઓનો કોઈ વાંક નથી. તારે જાતે વિચારવું જોઈએ કે જો કાલે તારી નણંદ તારા ઘરે આવીને બેસી જાય અને તારા પર હુકમ ચલાવે, તો પોતાની માને તારી વિરુદ્ધ ઉશ્કેરે, તો શું તું સહન કરી શકીશ? તારી ઉપર શું વીતશે? તારું સાસરું જ તારું ઘર છે. આ વાત તારા મગજમાં બેસાડી લે. તો સુમિત્રાબેને કહ્યું, જો દીકરી, નાની નાની વાતો પર ઝઘડો કરવો અને પછી તારા પિયર આવીને સંબંધનો અંત લાવવાનો નિર્ણય લેવો એ યોગ્ય નથી. તારી એક દીકરી છે, હવે તેના ભવિષ્ય વિશે વિચાર અને ખુશીથી તારા સાસરે જા. હું તને મૂકવા માટે તારી સાથે આવું છું. હા મમ્મી, કદાચ તમે સાચું કહો છો. હવે હું અહીંયા વધુ સમય નહીં રોકાઈ શકું. આટલું કહીને સુનીતા પોતાના કપડાં પેક કરવા લાગી. સુનીતાને પોતાના સામાન પેક કરતા જોઈને પૂનમ અને મનીષાએ ઊંડો શ્વાસ લીધો. લગભગ 3 કલાક પછી સુમિત્રાબેન તેમની દીકરીને તેના સાસરે મૂકીને પાછા આવ્યા. ત્યારે મોહનભાઈએ કહ્યું, સુમિત્રા, આજે તે સુનીતાને સમજાવીને તેને તેના સાસરે મોકલીને બહુ સમજદારીનું કામ કર્યું છે. પરંતુ આ કામ તે એ દિવસે કર્યું હોત જે દિવસે તે ઝઘડો કરીને અહીંયા આવી હતી, તો આ વાત અહીંયા સુધી પહોંચતી જ નહીં. તો તમને વાર્તા કેવી લાગી? જો તમને વાર્તા ગમી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.